કામમાં મંજૂરી મળી ન હોય અને તોય કરોડોનું કામ પૂરું થઈ જાય, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એવું થાય નહીં, જરૂર થાય. કેમ કે પૈસાની વાત હોય ત્યાં પાલિકાની મથરાવટી સૌ જાણે છે. હવે વાત આમ તો અમદાવાદની ટ્રાફિક સમસ્યા હળવી કરવાની છે. પાલિકાએ એવો પ્લાન બનાવેલો હતો, પણ પછી એનું શું થયું એ પણ જાણવા જેવું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિકના નિરાકરણ માટે શહેરના મુખ્ય જંકશન પર ડિઝાઇન અને સર્વેનો ખર્ચ કરીને એક સરસ મજાની યોજના બનાવી. સાંભળજો, હવે સાંભળવા જેવી વાત છે. પહેલી તો વાત એ કે અમદાવાદના અનુપમ સિનેમા પાસેના સર્કલની કોઈ પણ મંજૂરી પહેલા જ નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી, પરંતુ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ ડિઝાઇન મુશ્કેલીની ડિઝાઇન બની રહી છે. કેમ કે તેના કારણે રોંગ સાઈડમાં વાહનો આવવાનું વધ્યું છે. આમને સામને વાહનોથી અકસ્માત વધ્યા છે. લેફ્ટ ટર્નિંગ પર વધુ વાહનોનો જામ થઈ રહ્યો છે. રાહદારીઓ માટેના ફૂટપાથની જગ્યાનો કોઈ ઉપયોગ નહીં. એક પણ જગ્યા પર સાઇન બોર્ડ લગાવવામાં નથી આવ્યા. કામગીરીની મંજૂરી મેળવવામાં આવી નથી અને તે પહેલા જ કામ શરૂ થઈ ચૂક્યું છે. જે રીતે રોડ એન્ડ બિલ્ડિંગમાં કામ મંજૂરી મળે તે પહેલાં જ કામગીરીની પૂર્ણાહુતિના આરે આવી ગયું છે. અનુપમ ખાતે જે સર્કલ હતું તે સર્કલ દૂર કરી અને અલગ જ પ્રકારની ડિઝાઇન આપવામાં આવી છે. હકીકતમાં આ ડિઝાઇનથી લોકો રોંગ સાઈડમાં પણ વધુ આવી રહ્યા છે. આ ઉપરાંત જોઈએ તો માત્ર ચાલવા માટે એક અલગ રોડ ક્રોસ કરવા માટે અલગ જગ્યા ફાળવવાની વાત કરી હતી, પરંતુ તેમ છતાં રસ્તાઓ ક્રોસ કરતા વ્યક્તિઓ તો અલગ જ જગ્યા પરથી રોડ ક્રોસ કરી રહ્યા છે. આ ઉપરાંત જોઈએ તો જે રીતે ડિઝાઇન બનાવવામાં આવી છે તે ડિઝાઇન બન્યા બાદ પણ બેરિકેડ મૂકવા પડી રહ્યા છે. એટલે કે બેરિકેડ મૂકવાની નોબત આખરે શા માટે આવે? જો કે આખા મામલામાં સવાલ એ થાય છે કે ડિઝાઇન કમિટીમાં મંજૂર થાય તે પહેલા કામ પૂરું કેવી રીતે? રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં કામ મંજૂર કરાયું તે પહેલા તો કામ પૂર્ણતાના આરે કેવી રીતે આવી ગયું? મંજૂરી વિના કામગીરી કરવાની કોની સત્તા? એજન્સીને ફાયદો કરાવવા અધિકારીઓની મિલીભગત. 10 કરોડ રૂપિયા માત્ર ડિઝાઇન બનાવવા પાછળ ખર્ચ અને 45 જંકશન પર આ રીતે ડિઝાઇન બનાવવામાં આવશે. આ બધા પ્રશ્નો એટલા માટે છે કેમ કે સ્થાનિકોના મતે તેની જગ્યા ખોટી પસંદ કરવામાં આવી છે. જે બ્રિજ બનાવ્યો છે એના પછી જે આ ડિઝાઇન બનાવી છે એ તદ્દન ખરેખર ખોટી છે. અને રોંગ સાઈડમાં તમે જોશો કે અહીંયા કેટલા બધા વાહનો રોંગ સાઈડની અંદર આવેલા છે અને રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. અકસ્માત થવાનો પૂરેપૂરો સંભવ રહેશે અને ઘણા બધા 4-5 અકસ્માતો મારી સમક્ષ થયા છે. કોઈ શિસ્તતાનું પાલન થયું નથી, કોઈ પણ પ્રકારની શિસ્તતા જળવાઈ નથી. માત્ર અને માત્ર આ પ્રશાસને શું કાર્ય કર્યા છે અને એ માત્ર ને માત્ર પૈસા ચવાઈ ગયા છે. જૂના અનુભવો એવા રહ્યા છે કે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ ક્યારેય સફળ રહ્યું નથી. ત્યારે ફરી એક વખત ટ્રાફિકના નિરાકરણ માટે પાલિકાએ બીડું ઉપાડ્યું છે અને શહેરના મુખ્ય જંકશન પર મંજૂરી વગર જ ડિઝાઇન અને સર્વેનો ખર્ચ કરી નાખ્યા બાદ હવે ડિઝાઇન બનાવવા માટે કોર્પોરેશન કામે લાગ્યું છે. એને માટે 10 કરોડ 52 લાખ રૂપિયાના ખર્ચે શહેરના 45 જેટલા જંકશન પર ટ્રાફિક ન થાય તે પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવશે. વિજ્ઞાનોને લઈને આ ટેન્ડર 2 વાર આપણે પાડેલું હતું. આ ટેન્ડર એઆરસી ટેન્ડર છે. એની અંદર આપણા સિવિલ વર્ક, ફૂટપાથ, રેલિંગ, આઇલેન્ડ એ બધું આપણે ટ્રાફિક સિગ્નલમાં ડેવલપ કરીશું. પ્રાથમિક તબક્કામાં સર્વે પ્રમાણે 29 જંકશનો આવરી લીધા છે. બીજા તબક્કામાં 45 જંકશનો આપણે લઈશું. ફિકર એ વાતની છે કે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જંકશન પર વારંવાર લેફ્ટ ટર્નિંગ ખોલવા બાબતે પણ અનેક વખત ડિઝાઇન બદલાયા કરે છે. વારંવાર ડિઝાઇન બદલાવાથી કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ ટ્રાફિકનું નિરાકરણ થશે ખરું? એ પાલિકાના ઈરાદાઓ જોતા સૌથી મોટો સવાલ છે. कैसे हिम्मत हो सकती है
कि फिर 80% का काम पूरा होने के बाद कमेटी में ठहराव लाया जाता हो। यानी कि ये साहब बताता है कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के 192 कॉरपोरेटर, मेयर हो, स्टैंडिंग कमेटी चेयरमैन हो, रोड एंड बिल्डिंग कमेटी के चेयरमैन हो, उन्हें भी ध्यान ना होता हो कि 80% का काम जब पूरा हो जाता हो और फिर उस कार्य को कमेटी में लाया जाता हो। ये साफ बताता है कि कहीं ना कहीं अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में कॉन्ट्रैक्टरों का और अधिकारियों का राज चल रहा है। 10 કરોડથી વધુ માતબર રકમ આ જગ્યા પર ડિઝાઇન કરવા માટે ચૂકવવામાં આવી રહી છે, પરંતુ આખરે આ પ્રકારની ડિઝાઇનથી ટ્રાફિકનું નિરાકરણ થાય કે ન થાય, પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે આખરે નાગરિકોના પૈસા, જે પરસેવાના પૈસા છે, તે માત્ર ને માત્ર અલગ અલગ એજન્સીઓ માટે લાભકારક સાબિત થશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।